નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। ચૂંટણી આવે તે પહેલા રાજકીય પક્ષો દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, વિકાસ, સાક્ષરતા, બિનસાંપ્રદાયિકતા વગેરે વગેરે મુદ્દાઓનો ઉલ્લેખ કરે, પરંતુ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીમાં તો અંતે તમામ મુદ્દાઓને બાજુ પર મૂકી અને જ્ઞાતિ સમીકરણોને જ પ્રાધાન્ય આપે। લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ બની રહ્યું છે। ગુજરાતમાં પાટીદાર પાવરને ધ્યાનમાં રાખી ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની રીતે પાટીદાર ઉમેદવારો પર પસંદગીના કળશ ઢોળ્યા છે। જો કે કોંગ્રેસે ભાજપની તુલનામાં કડવા પાટીદારને બદલે લેવા પાટીદાર પર વધારે ફોકસ કર્યું છે। અત્યારે ગુજરાતની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક ચર્ચાના ઈરણે છે, કારણ કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે। તેવામાં કોંગ્રેસે ભાજપના કડવા પાટીદાર ઉમેદવાર રૂપાલાની સામે લેવા પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારી ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે। જો કે અહીં વાત માત્ર રાજકોટ બેઠકની નથી, પરંતુ ગુજરાતની ઘણી એવી બેઠકો છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પાટીદાર ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે। સંગઠનમાં પણ સમાજ આધારિત જાતિગત ફેક્ટર રચી ભાજપે ચૂંટણીમાં કેસરીઓ લહેરાવવાની રણનીતિ ગોઠવી છે। ભાજપ અને કોંગ્રેસ બંને ઘણી લોકસભા બેઠકો પર પાટીદાર મતદારોના મહત્વને ધ્યાને રાખીને ઉમેદવાર ઉભા રાખ્યા છે। ચૂંટણીમાં લેવા કડવા પાટીદાર કાસ્ટ ફેક્ટરને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। બેઠક પ્રમાણે પાટીદાર ઉમેદવારોની પસંદગી પર નજર કરીએ તો રાજકોટમાં ભાજપે કડવા પાટીદાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે, જ્યારે જેની સામે કોંગ્રેસે લેવા પાટીદાર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે। આવી જ રીતે ભાજપે પોરબંદર બેઠક પર લેવા પાટીદાર મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે પણ લેવા પાટીદાર નેતા લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે। અમરેલીમાં પણ ભાજપે લેવા પાટીદાર ભરત સુતરિયાને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસે લેવા પાટીદાર ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને મેદાનમાં ઉતાર્યા છે। આ ઉપરાંત જામનગરમાં કોંગ્રેસે લેવા પાટીદાર ઉમેદવાર જેપી મારવિયાને ટિકિટ આપી છે, જ્યારે કે આણંદ બેઠક પર ભાજપે લેવા પાટીદાર મિતેશ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। સુરતમાં કોંગ્રેસે લેવા પાટીદાર નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે, જ્યારે મહેસાણામાં ભાજપે કડવા પાટીદાર હરિભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે। અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપે કડવા પાટીદાર હસમુખ પટેલને ટિકિટ આપી છે, જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે અમિત શાહની સામે કડવા પાટીદાર મહિલા ઉમેદવાર સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાટીદાર મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકમાંથી ભાજપે 3 લેવા પાટીદાર અને 3 કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે 5 લેવા પાટીદાર અને 1 કડવા પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। ગુજરાતની લગભગ 18% વસ્તી સાથે પાટીદાર સમુદાય ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 7થી વધુ બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લેવા પાટીદારોની મોટી વસ્તી છે। આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસની વ્યૂહરચના રસપ્રદ જોવા મળી રહી છે। કોંગ્રેસે લેવા પાટીદાર સમાજને રીઝવવા 5 ઉમેદવારોને મેદાને ઉતારીને મોટો દાવ રમ્યો હોય તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે। પોરબંદર અને અમરેલી બેઠક પર લેવા પાટીદાર ઉમેદવારોની વચ્ચે મુકાબલો છે, જ્યારે જામનગર અને રાજકોટ બેઠક પર સ્થિતિ કંઈક અલગ છે। ભાજપ માટે સૌથી વધારે ચિંતાની સ્થિતિ જામનગર બેઠક પર જોવા મળી રહી છે। અહીં જો પાટીદાર અને ક્ષત્રિય સમાજના મત કોંગ્રેસને મળે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે। આ જ રીતે રાજકોટ લોકસભા બેઠકમાં લેવા પાટીદારો અને ક્ષત્રિયોના મત કોંગ્રેસને મળે તો અહીં પણ ભાજપની મુશ્કેલી વધી શકે છે। પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ લેવા પાટીદાર મતદારોને આકર્ષવામાં ઊણી ઉતરી હતી, જેના કારણે 2017માં કોંગ્રેસને ફાયદો મળ્યો હતો, જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો હતો। ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સૌથી વધારે સીટ સૌરાષ્ટ્રમાં મળી હતી। બોટાદ,
ગારિયાધાર, વિસાવદર અને જામજોધપુર પાટીદાર બહુમતી ધરાવતી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા હતા. કેટલીક વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી. તેમાં પણ પાટીદાર વોટની સંખ્યા નોંધનીય હતી. આ નારાજગીનો લાભ લોકસભામાં લઈ શકાય તે માટે કોંગ્રેસ વ્યૂહરચના ઘડતું જોવા મળી રહ્યું છે. આમ તો પાટીદાર મતદારોને ભાજપની કોર વોટ બેંક માનવામાં આવે છે, પરંતુ હવે ઘણા સ્થળોએ આ મતદારો લેવા અને કડવા મતદાર એમ બંને ભાગમાં વહેંચાતો જોવા મળે છે. એક સમયે ગુજરાતના રાજકારણમાં લેવા પાટીદાર સમાજનો દબદબો જોવા મળતો હતો. સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજના 4 જેટલા સાંસદ સભ્યો હતા, પરંતુ સમય જતાં આ સંખ્યામાં ઘટાડો થઈને માત્ર 2 રહ્યા છે. જામનગર બેઠક અને રાજકોટ બેઠક લેવા પાટીદારની બહુમતી ધરાવતી બેઠક હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ આ સીટ લેવા પાટીદારના ઉમેદવારોને આપતા ન હતા. ત્યારે આ વખતે કોંગ્રેસે પરંપરાગત જાતિ ગણિતને બાજુએ મૂકી 4 સીટો પર લેવા પાટીદાર સમાજના ઉમેદવારને જાહેર કરવાની રણનીતિ બનાવી છે. જો કે આ રણનીતિ કોંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે તે પણ જોવું પડે. જ્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું ત્યારે પણ સત્તા મેળવવામાં ભાજપ સફળ થયું હતું. જો કે પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયા અને કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો હતો. 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યો વિજય બન્યા હતા. આમ તો પાટીદાર સમુદાય ભાજપનો હાર્ડકોર વોટ બેંક રહ્યું છે, પરંતુ જ્યારે મુકાબલો લેવા બનામ કડવા પાટીદારનો હોય ત્યારે પાર્ટી જોઈને મત આપવામાં આવતા નથી. અત્યાર સુધીમાં પાટીદાર સમુદાયે ગુજરાતમાં કુલ 5 મુખ્યપ્રધાન આપ્યા, જેમાં કેશુભાઈ પટેલ લેવા પાટીદાર હતા, ચિમનભાઈ પટેલ કડવા પાટીદાર હતા, આનંદીબેન પટેલ કડવા પાટીદાર હતા, બાબુભાઈ પટેલ લેવા પાટીદાર હતા, જ્યારે વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ કડવા પાટીદાર છે. રાજકીય પક્ષો વાત ભલે અલગ અલગ મુદ્દાઓની કરતા હોય, પરંતુ ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિનો ફેક્ટર કાયમ મહત્વનું રહેશે અને આ વખતની ચૂંટણીમાં પણ તે રહેશે. ભાજપ હોય કે કોંગ્રેસ, પક્ષો મતદારો અને તેમની જ્ઞાતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેતા હોય છે. બ્યુરો રિપોર્ટ, GSTV.